સપાખરા સારણી સાહિત્યમાં ઘણા બધા બોલાતા હોય, પણ એકાદી આજ પહેલી વખત હું બોલું હોય એટલે ઝલક આપું તમને. સાંધા ત્રોડિયા પાંજરા વાળા હાંકડેથી બાગ છૂટ્યા, બાગ બોલી ગામડામાં થી આંખ બાગ. સાંધા ત્રોડિયા પાંજરા વાળા હાંકડેથી બાગ છૂટ્યા, બાગ બોલી ગામડામાં થી આંખ બાગ. ત્યાં તો છૂટ્યા જમ જમ જાડા બસીતા પિનાંગ ચડે છૂટ્યા આસમાન કેતા ફૂટ્યા જમીન. જાડા પાડા દેખવાળા અષાઢી વાદળા કાળા 10 ઓત રાધી માથે ઉતર્યા દસર. ત્યાં તો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘરાજા મંડાણા અપાર. અરે વાડાટિયા ઇન્દ્રવાળા પણતાળા પાણીવાળા હાથી સૂંઢવાળા કાળા મંડાળા હિંડોળા. ત્યાં તો નગાવાળા ધક્કાગાળા નદી નાળા ફાડી નાખ્યા. અળા માથે જળા ત્યાં તો ફેલિયા અંટોળ. અરે હદાવાળા સરિતા જોરમાં હાલે ત્યાં તો પાણીવાળા એક ધારા પાટ. અને સાહેબ આજ મને યાદ કરવાનું મન થાય. સૌરાષ્ટ્રનો સિંહ જસુધાના, જસુ બારડ, જસુ મામો, એની માથે વર્ણન કરવું હોય તો એક સભા કરું એની ઉપર બોલું, કારણ કે એ તો સિંહ હતો, ગાંધી ગીરનો જંગલનો સિંહ. કોઈ એવો કાઠી હોય, કોઈ એવો દરબાર હોય, કોઈ એવો લવર મુશિયો હોય તો એના વર્ણનો સારણો એ સપાખરામાં કીધું. પણ કેવું સિંહનું વર્ણન કેવું! પંચ નાગ તો આવ્યો સિંહ, ડાલા મતો કાળ ઝાડ ડાઢાળો હાલ્યો, તેતા ડુંગરા